આ તરફ મહેસાણાના સંકેતગીરી ગોસ્વામીનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું। લંડન ઉચ્ચ અભ્યાસ માટે સંકેત જઈ રહ્યો હતો, તેમનું પણ આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મોત થયું। પરિવારના સંકેતની માહિતી મેળવવા માટે સતત વલખા જોવા મળી રહ્યા છે। સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં પરિવાર તપાસ કરી રહ્યો છે। ગઈકાલે સાંજે ડીએનએ સેમ્પલ આ પરિવાર આપી ચૂક્યો છે। સંકેત અંગે વહેલી માહિતી મળે તેવી પરિવાર માંગ કરી રહ્યો છે। અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ થતાં અનેક પરિવારજનોએ પોતાના વાલ સોયા ગુમાવ્યા છે। આપણી સાથે મહેસાણાનો એક પરિવાર છે કે જેમનો દીકરો પણ આ ફ્લાઇટમાં હતો અને હજુ સુધી તેની ભાળ નથી મળી। સંકેત ડિગ્રી કરવા માટે ઉચ્ચ અભ્યાસ માટે લંડન જઈ રહ્યો હતો। શું સ્થિતિ રહી છે, ત્યારબાદ જે કેવી રીતે આપને જાણ થઈ હતી સમગ્ર ઘટના અંગે અને હાલ શું પરિસ્થિતિ છે? હું એને એરપોર્ટ ઉપર છોડી અને જેવો ઘરે પહોંચ્યો એવા જ મેસેજ મળ્યા કે ફ્લાઇટ ક્રેશ થયું। એવા અમે ત્યાંથી રિટર્ન થઈ ગયા। હજી પણ તમે અહીંયા હોસ્પિટલની બહાર છો અને તમારા પુત્ર વિશેની માહિતી મેળવવા ઈચ્છી રહ્યા છો। આપણે શું માહિતી મળી છે, શું માહિતી નથી મળી રહી? હજુ કોઈ માહિતી મળી નહીં, સહેજ પણ મળી નથી, કોઈ માહિતી નથી એમ। અમે અમારી રીતના જે મળે કે ભાઈ અહીંયા આ છે તો અમે ત્યાં પહોંચ્યા છો, ત્યાં બધા તપાસ કરીએ। કેટલી જગ્યાએ તમે સંકેતની માહિતી મેળવવા માટે, સંકેતનો પત્તો મેળવવા માટે તપાસ કરી છે? કઈ હોસ્પિટલોમાં તપાસ કરી છે? બીએસ હોસ્પિટલ, સેલ્બી, સ્ટર્લિંગ, કેડી હોસ્પિટલ, સિમ્સ અને આ મોટી સિવિલ। કાલ સાંજે ડીએનએ સેમ્પલ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે। શું જવાબ મળી રહ્યો છે તંત્ર તરફથી? 72 કલાક રાહ જોવાની એવી કીધી। 72 કલાક રાહ તો કેવી જ ના જોવાય। અનેક પરિવારજનો છે જેમને પોતાના વહાલ સોયા ગુમાવ્યા છે અને તેમના વહાલ સોયાની ભાળ મેળવવા માટે તેઓ રજડી રહ્યા છે। અલગ અલગ હોસ્પિટલોમાં તેઓ ફરી રહ્યા છે, કારણ કે હજુ સુધી અનેક પરિવારો એવા છે કે જેમને પોતાના પુત્ર, પોતાના પરિવારજનની કોઈ માહિતી નથી મળી અને આ જ કારણે તેઓ ઈચ્છી રહ્યા છે કે સરકાર અથવા તંત્ર વહેલી તકે આવા વ્યક્તિઓના લિસ્ટ જાહેર કરે, જેના ડીએનએ સેમ્પલની તપાસ થઈ ચૂકી છે તેમની જાહેરાત કરે, જેથી કરીને પરિવારજનો જે રાહ જોઈ રહ્યા છે તેમની રાહનો અંત આવે। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ,